એસઆર પટેલ ફાર્મ છેલ્લા 22 વર્ષથી કોબા સ્થિત ગાંધીનગર આવેલું છે. એસઆર પટેલ ફાર્મ પાર્ટીલોનની વાત કરીએ તો ટોટલ 56,000 સ્ક્વેર ફીટમાં અવેલેબલ છે. એસઆર પટેલ ફાર્મમાં મેઇન એન્ટ્રન્સ ગેટ આપણે 35 ફૂટ, હાઇટ 12.5 ફૂટની ક્રિએટ કરીએ છીએ. એમાં 2 પેસેજ એરિયા છે. પહેલા પેસેજ એરિયાની વાત કરીએ તો ઓલમોસ્ટ 800 સ્ક્વેર ફીટનો પેસેજ એરિયા છે. બીજા પેસેજ એરિયાની વાત કરીએ જે ઓલમોસ્ટ 300 સ્ક્વેર ફીટનો છે અને કિચન એરિયા જે 5,000 સ્ક્વેર ફીટમાં છે. એમાં 2 રૂમ છે. રૂમની અંદર બેઝિક એમ્યુનિટીઝ જેમ કે ચેન્જિંગ રૂમ, ટોયલેટ એટેચ બાથરૂમ, ટોટલ બંને રૂમ 300 સ્ક્વેર ફીટના છે. બીજી એમ્યુનિટીઝ જેમ કે ટોયલેટ, હેન્ડવોશ, વેસ્ટ ડિશ અને મોટી પાર્કિંગ સ્પેસ અવેલેબલ છે. તમને પિક્ચરમાં દેખાય છે એ રીતના મેઇન એન્ટ્રન્સ ગેટ આપણે 35 ફૂટમાં, હાઇટ 12.5 ફૂટમાં ક્રિએટ કરીએ છીએ. બ્રાઇડલ અને ગ્રૂમની જે રિક્વાયરમેન્ટ હોય એ રીતના કર્ટેનની ડિઝાઇન આપણે કસ્ટમાઇઝ કરતા હોઈએ છીએ. અમારી પાસે જે કર્ટેન અવેલેબલ છે એના અમે ઓપ્શન એમને આપતા હોઈએ છીએ. તમને જે ફોટોમાં દેખાય છે એ રીતના સેમી સર્કલમાં અધરવાઇઝ કોઈ ફ્લાવરની કસ્ટમાઇઝ ડિઝાઇન કરવી હોય તો એ પ્રમાણે આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. પહેલો પેસેજ એરિયા છે જે ઓલમોસ્ટ 300 સ્ક્વેર ફીટનો છે. એની અંદર ગણપતિ, ફાઉન્ટેન, પ્રિન્ટેડ કાર્પેટ, પ્રોપ્સનું આપણે અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. એની અંદર પેસેજ એરિયાની અંદર ફ્લાવરિંગની જે કસ્ટમાઇઝ ડિઝાઇન કરવી હોય એ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. ફોટોમાં તમે જે રીતના જોઈ રહ્યા છો એ રીતના જ્યારે નાઇટ્સમાં આપણે પાર્લાઇટ્સનું એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે ડેકોરેશન પ્રમાણે અને ફ્લાવરિંગ જે કરેલું હોય એ પ્રમાણે એનો લુક રહેતો હોય છે. એમાં વધારે ચાર્મિંગ લુક આપવા માટે આપણે અલગ અલગ ઝુમર, કસ્ટમાઇઝ પ્રોપ્સનો પણ ઉપયોગ કરી શકીએ. બીજું જે પેસેજ એરિયા છે જે ઓલમોસ્ટ 1300 સ્ક્વેર ફીટનો છે એ પેસેજ એરિયામાં આપણે જે થીમ પસંદ કરી હોય એ થીમ આખી કન્ટિન્યુ રહેતી હોય છે. એમાં પ્રિન્ટેડ કાર્પેટ, પ્રોપ્સ, ઇટાલિયન ફ્રેમ અને જે રીતે આપણે ફ્લાવરિંગ નક્કી કરેલું હોય એ પ્રમાણેની ડિઝાઇન રહેતી હોય છે. બીજા પેસેજ એરિયામાં મોર્નિંગનો વ્યૂ જો આપણે જે ડિઝાઇન નક્કી કરેલી હોય એ પ્રમાણે એનો વ્યૂ રહેતો હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ આર્ચ થીમમાં ગયેલા છે કે બોક્સ થીમમાં ગયેલા છે, કોઈ હેંગિંગ ફ્લાવરની થીમમાં ગયેલા છે તો મોર્નિંગ વ્યૂમાં ફોટો પ્રમાણે એમાં વ્યૂ રહેતો હોય છે. જે રીતે આપણે મોર્નિંગનો વ્યૂ જોયો તે રીતના ઇવનિંગના વ્યૂમાં આપણે પાર્લાઇટ્સને બધું એરેન્જમેન્ટ થાય છે ત્યારે આ રીતના વ્યૂ રહેતા હોય છે. ચોરી ડેકોરેશનમાં બ્રાઇડલ ને ગ્રૂમ જે રીતના સિલેક્શન કરતા હોઈએ છીએ એ પ્રમાણે આપણે ચોરી ડિઝાઇન કરતા હોઈએ છીએ. અહીંયા કેટલાક સેમ્પલ ચોરીના આપેલા છે. જે ચોરીનું સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે આપણે નીચેનું પ્લેટફોર્મ 20x20નું અને ઉપરનું પ્લેટફોર્મ 16x16નું એટલે કે ડબલ શેપમાં ક્રિએટ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ક્વેર ચોરી છે તેમાં નીચેનું પ્લેટફોર્મ 20x20નું અને ઉપરનું 16x16નું પ્લેટફોર્મ ક્રિએટ કરતા હોઈએ છીએ. એ પ્લેટફોર્મ જેવી ચોરી સિલેક્શન છે એ પ્રમાણે વેરિયેબલ રહેતું હોય છે. ચોરીના સ્ટ્રક્ચર નક્કી થયા બાદ એમાં કસ્ટમાઇઝ ફ્લાવર ડેકોરેશન રહેતું હોય છે. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જે ટ્રસ સ્ટ્રક્ચર કહેવાય છે જેમાં કોઈ કર્ટેન લાગતા નથી એ પ્રમાણે ચોરી વધારે પ્રેફર કરે છે. ટ્રસ સ્ટ્રક્ચરની અંદર કસ્ટમાઇઝ ફ્લાવર ડેકોરેશન થઈ શકે છે એની અંદર. અને ચોરીની અંદર બેઝિક એમ્યુનિટીઝ એટલે કે રાજરાણી ખુરશી પ્લસ હવનકુંડ, બાજોટ, પાટલા આ બધી વસ્તુ ઇન્ક્લુડિંગ થતી હોય છે. ચોરીની અંદર કોઈ બ્રાઇડલની રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ મારે રેમ્પ વોક પર ચાલીને આવવું છે તે પ્રમાણે આપણે રેમ્પ વોક ક્રિએટ કરી શકીએ છીએ. રેમ્પ વોકમાં આપણે અલગ અલગ ક્રિએટિવિટી કરી શકીએ. એની ઉપર કોઈ કાર્પેટિંગ હોય, અધરવાઇઝ કોઈ પ્રિન્ટેડ ફ્લેક્સ બેનર હોય, અધરવાઇઝ કોઈ સિલ્વર શીટ હોય એ તમે ફોટોમાં જોઈ શકો છો એ પ્રમાણે એમાં ક્રિએટિવિટી કરી શકીએ છીએ. અહીંયા આપણે 2 VIP સિટિંગનું એરેન્જમેન્ટ રહેતું હોય છે. 2 VIP સિટિંગની અંદર લેધર સોફાનું એરેન્જમેન્ટ રહેતું હોય છે. ફોટોમાં તમને જે રીતના દેખાય છે તે રીતના સિટિંગ એરેન્જમેન્ટ ચોરીની ચારે બાજુ રહેતું હોય છે. જેમાં ફર્સ્ટ લેધર સોફાની રો હોય છે, ત્યારબાદ બેન્ક્વેટ ચેર વિથ કવરની રો હોય છે. ઇનકેસ કોઈ ગેસ્ટ વધારે છે તો બેન્ક્વેટ ચેરની પાછળ આપણે પ્લાસ્ટિક ચેર વિથ કવર એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. કોઈ ક્લાયન્ટ્સને કસ્ટમાઇઝ સિટિંગ એરેન્જમેન્ટ કરાવવું હોય તે લોકો બહારથી એરેન્જ કરાવી શકે. આઈધર એ લોકો અમને કહી શકીએ છીએ કે ભાઈ અમારે આ રીતનું સિટિંગ એરેન્જમેન્ટ છે. આપણે ઓર્કેસ્ટ્રાનું માટે એક સ્ટેજ ક્રિએટ કરતા હોઈએ છીએ જેની ઉપર બેસીને આર્ટિસ્ટ લોકો એમનું પરફોર્મન્સ કરી શકે. તમને ફોટોમાં દેખાય છે એ રીતના આપણે LED પ્લેટફોર્મ ક્રિએટ કરતા હોઈએ છીએ LED માટે. અને ત્યારબાદ એની ઉપર ફોટોગ્રાફર પ્રી વેડિંગ ફોટોશૂટ કે લાઈવ વિડીયો માટે LED સેટઅપ કરતા હોય છે. ક્લાયન્ટ્સની કોઈ દેજ કરવાની વિધિ કે વ્યવહાર કોઈ કરવાની વિધિ હોય તો એના માટે આપણે સ્ટેજ ક્રિએટ કરતા હોઈએ છીએ. સ્ટેજ ઉપર ગાદલા બિછાઈ અને એની ઉપર ચાદરનું એરેન્જમેન્ટ રહેતું હોય છે. એ સ્ટેજ ઉપર જે બી એમને વિધિ કે વ્યવહાર કરવા હોય
તે લોકો માટે ક્રિએટ કરતા હોઈએ છીએ. ફૂડ એરિયામાં એટલે કે જમવા માટે આપણે રાઉન્ડ ટેબલનું એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલ કેટરિંગના જે પીઆરઓ નક્કી કરેલા હોય 6, 8, 10 જે ટીમ હશે એ પ્રમાણે આપણે રાઉન્ડ ટેબલ એરેન્જ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલમાં આપણે પ્રીમિયમ શિવાલિક ચેર એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. કોઈ ક્લાયન્ટ્સની વીઆઈપી ડાઇનિંગની સિટિંગ એરેન્જમેન્ટ હોય તો તે પ્રમાણે તમે ફોટોમાં જોઈ શકો એ પ્રમાણે આપણે ટ્રસ્ટનું સ્ટ્રક્ચર ક્રિએટ કરીને એમાં ઝુમર્સ કે બીજે ક્રિએટિવ વસ્તુ એડ કરીને આપણે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકીએ છીએ. તમારા ફૂડનું જે મેનુ નક્કી કરેલું હશે એ મેનુ પ્રમાણે કાઉન્ટર ટેબલો, ચાર્ટ ટેબલો અને પાટો રસોઈઓ અમને એમની રિક્વાયરમેન્ટ આપશે તે પ્રમાણે અમે એમનું ફૂલફિલ કરીશું. એ રિક્વાયરમેન્ટ જ્યારે બી ફંક્શન હશે 1 મહિના પહેલાં એમને આપવાની રહેશે. ફંક્શન પતે ત્યારે લાસ્ટમાં બંને ફેમિલી માટે પંચોલાનું એરેન્જમેન્ટ કરતા હોય છે. પંચોલાનું એરેન્જમેન્ટ અમારી સાઈડથી રહેતું હોય છે, પ્લસ એનું ડિઝાઇનિંગ અને સિટિંગ અરેન્જમેન્ટ કેટરિંગવાળા કરતા હોય છે. ત્યારબાદ એમાં ફૂડ એ લોકો સર્વ કરે છે. બ્રાઇડલ અને ગ્રૂમની એન્ટ્રી વખતે આપણે એમને રેડ કાર્પેટ બિછાઈને આપતા હોઈએ છીએ. અમે એક ફોટો બૂથ એટલે કે સેલ્ફી પોઈન્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ, જ્યાં દરેક ગેસ્ટ એમની મેમરીને કેપ્ચર કરી શકે છે. ગાર્ડનની અંદર બાજુ આપણે ગ્રીન સોડિયમ, યલો સોડિયમ અને સિરીઝ લાઇટોથી આપણે લાઇટ ડેકોરેશન કરી છે. તે જ લાઇટ બહારની તરફ બી રહેતી હોય છે. તેનાથી લોન એરિયા વધારે બ્યુટીફુલ લાગે છે. બ્રાઇડલ અને ગ્રૂમ માટે વરમાલા એટલે કે હારમાલાનું સ્ટેજ ક્રિએટ કરતા હોઈએ છીએ. એ વરમાલા અને હારમાલાના સ્ટેજ ઉપર એમને જે કસ્ટમાઇઝ એન્ટ્રી જોઈએ તો એ ઓપ્શન વર્કઆઉટ કરી શકીએ છીએ. કોઈ ફંક્શનમાં મોર્નિંગમાં માંડવો, ગ્રહ શાંતિ કે મામેરું જેવા ફંક્શન કરવા હોય, પ્રી વેડિંગ ફંક્શન કરવા હોય તો એ ઓપ્શન અવેલેબલ છે. તમે જે ડિટેલ જોઈ એ પ્રમાણે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમાઇઝ થઈ શકે છે. બ્રાઇડલ રૂમની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એમને કર્ટેનનો ઓપ્શન થઈ શકે છે. મારી પાસે જે સ્ટ્રક્ચર અવેલેબલ છે એ પ્રમાણે ચોરીમાં કસ્ટમાઇઝ થઈ શકે છે. પ્લસ ફ્લાવર ડેકોરેશનમાં જે તમારી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે એન્ટ્રી ગેટથી લઈને પેસેજ એરિયા સુધીના ચોરીના હારમાલા વરમાલા કોન્સેપ્ટ થઈ શકે છે. અમારી હેપી ઇવેન્ટ્સ મેનેજમેન્ટ કંપની તમને તમારા લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી રીતના મદદરૂપ થઈ શકે. જેમ કે તમારા જે બ્રાઇડલ ગ્રૂમની એન્ટ્રી હોય એમાં સજેસ્ટ કરી શકે, પ્લસ વરમાલા હરમાલાના કોન્સેપ્ટમાં સજેશન કરી શકે. અધરવાઇઝ તમારે કોઈ મહેંદી, હલ્દી, ગ્રહ શાંતિના કોન્સેપ્ટમાં કે કંકોત્રી લેખનમાં તમારે કોઈ ડિઝાઇન વર્કઆઉટ કરવી હોય તે પ્રમાણેની અમે સર્વિસીસ આપતા હોઈએ છીએ. બીજી કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન માટે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એની ટાઈમ તમે નીચેના નંબર ઉપર કોલ કરો. અધરવાઇઝ SR પટેલ ફાર્મ પર પાર્ટી પ્લોટનો સંપર્ક કરો. થેન્ક યુ.